शिव समान दाता नहीं, विपत विदारनहार। अब लजिया भोले मेरी रखियो, शिव नंदी पे सवार। आसरो एक तमारो रे शिवजी, आसरो एक तमारो प्रभु मारा, आसरो एक देवने दानव में साथे मળી प्रभु सागर मथवाने धार्यो भोलानाथ सागर मथवाने। विशाળ जेर निकळ्यो तारे विष्णु जय कैसे, उगारो भोलानाथ विष्णु जय कैसे। उगारो प्रभु मारा हरि भजोरा। देव ने दानव दुनिया में मળી અને વિચાર કરે કે જગતમાં ક્યાંય શાંતિ નથી। જ્યારે સાહેર મંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા, એમાં ઝેર, અમૃત, લક્ષ્મીજી, 36 રાગરાગણી। ત્યારે સારું સારું બધા દેવો લઈ ગયા અને ઝેર વધ્યું તો ઝેર ભોળાનાથને આપ્યું। ભોળાનાથ કંઠમાં રાખી અને નીલકંઠ કહેવાણા અને 36 રાગરાગની ભોળાનાથને ભેટ આપી। ત્યારે બધા દેવો મળી અને માતાજીને કહે કે સતી ભોળાનાથને કો રાગરાગણી બોલે। ત્યારે માતાજી કહે કે હું ભોળાનાથને કહીશ અને જો નહીં માને તો હું મારા પિયર જઈશ અને પ્રભુ મને તેડવા આવશે ત્યારે હું કહીશ કે પ્રભુ રાગરાગણી બોલો। ત્યારે માતાજી કહે ભોળાનાથને, અમને પિયર ના लाव रे शिवजी, अमने पियरियाना प्रभु पियरियाना। लाव भोलानाथ पियर मळवाने, जाऊं प्रभु मारा पियर मळवाने। सासे पियर ना लाव रे सती, सासे पियरियाना सा पियरियाना। लाव सती तमे केटला दाड़े पासा, आवो मुख हरि भजोरा। भोळोनाथ कहे कि सती तमारे पियर तो जाऊं हो तो भले जो पण आवशो क्यारे। त्यारे बाजू में मोटो के गुरु वडलो उभो तो माताजीए कीधुं कि जेटला वडलाना पान छे एटला दिवसे मैं आवशुं। त्यारे भोळोनाथ कहे कि गणवा पड़े एमने तमने रजा ना मळे। गणेशे वडलाना पान रे शिवजी, जय गणेश वडलाना प्रभु गणे वडलाना, भोळो गणे वडलाना। एक डाळ में सूरज उगी अने याथम्यो, ना खूट्या वडलाना न खूट्या वडलाना। पान सती तमे त्रण दाड़े पासा, त्रण दाड़े पासा। आवो मुख हरि भजोरा।
વડલાના પાન જ્યારે ભોળોનાથ ગણે ત્યારે એક ડાળના ગણ્યા ત્યાં તો સૂરજ ઉગીને થમી ગયો. ભોળોનાથ કે સતી આવો વદાડ ના હોય પણ 3 દિવસે તમે પિયર જાય અને મળીને આવજો. ત્યારે લઈ રાજા સતી પિયર પધાર્યા ને આયા હિમાલયમાં મળવા માતાજી આયા પિયરિયામાં. આખા ગામની સરખી સાહેલી સતીને સામા સૌ આવ્યા ભોળી ભવાની પિયરમાં. આયા મહા જગદંબા પિયરમાં. આવ્યા મુખ હરિ ભજોરા. રજા લઈ સતી હિમાલય પધાર્યા. હાન જ્યારે પિયરમાં મળવા આવ્યા ત્યારે આખા ગામની માતાજીની સાહેલીઓ માતાજીને સામા આવ્યા, માતાજીના સામૈયા કર્યા. આ પુરુષો કે સારા માણસના સામૈયા થાય. માતાજી પિયર આવી 3 દાડાનો વદાડ ભૂલી ગયા. દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા. સૂરજ ભૂલી સાહેબા તો નામે વિસર્યા. માતાજી 3 દિવસનો વદાડ ભૂલી ગયા. આન ભોળોનાથ 6 મહિનાની 2 સમાધિઓ લઈ અને સમાધિમાંથી જાગ્યા. મનમાં વિચાર કરે કે માતાજી હજી મળીને આવ્યા નહીં, તેડવા તો જવું પડશે. અને ભોળેનાથે અહીંથી તૈયારી કરી. ડાક ડમરું ને ત્રિશૂળ રે શિવજી, ડાક ડમરું ને ત્રિશૂળ પ્રભુ મારા ઓઠીએ થયા યશા. વાર સદા શિવ આયા હિમાલયમાં. તેડવા ભોળોનાથ આયા હિમાલયમાં. તેડવા રે મુખ હરિ ભજોરા. ડાક ડમરું ત્રિશૂળ પોઠિયા ઉપર સ્વાર થઈ ભોળાનાથ જ્યારે હિમાલયમાં માતાજીને તેડવા આવે. આખા ગામનો જ્યાં પાણીનો શેરડો હાલે છે ત્યાં ભોળાનાથે મણિયારાની પેઢી માંડી. આખા ગામનો પાણીનો શેરડો જોઈ માંડી મણિયારાની પેઢી વાલે મારે માંડી મોસીડાની પેઢી. પ્રભુ મારા મોજડી સીવી જોડી 4 મુખ હરિ ભજોરા. આખા ગામનો જ્યાં પાણીનો શેરડો હાલે છે ત્યાં પરમાત્માએ મણિયારાની પેઢી માંડી અને અસલ 4 જોડ મોજડી સીવી. પણ કેવી મોજડી સીવી? મખમલ જેવી સીવી મોજડી રે શિવજી. મખમલ જેવી રે સીવી, મખમલ જેવી સીવી મોજડી. પ્રભુ માથે દરિયાવ જેવા મેલ્યા. માવટા સદા શિવ સૌદ બ્રહ્માંડનો
રૂપ પ્રભુ મારા મોજડી સીવી જોડ, મોજડી સીવી જોડ, ચાર મુખ હરી ભજોરા. મોજડી પેઢીમાં મૂકી અને ગામની સખીઓ સહેલીઓ પાણી ભરવા જાય. આન ભગતને પૂછે કે ભગત આ મોજડીના મૂળ શું છે? ઉસે પાણીની ભરા નાર રે ભગત, પૂછે પાણીની ભર, પૂછે પાણીની ભર નાર પ્રભુ મારા શું છે મોજડીના મૂલ? પ્રભુ મારા શું છે મોજડીના? મોજડી નથી તમારા કામની રે સુંદરી, મોજડી નથી તમારા કામની રે પેરે મોટા પુરુષ ઘરક, મોટા પુરુષ ઘરક નારી એના માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. આખા ગામની સહેલીઓ દીકરીઓ પૂછે ભોળાનાથને. તેથી ભગત કે મોજડી તમારા કામની નથી. આ તો ચારે દેવોના ઘરેથી સતીઓ માટે સીવી છે, માતાજીઓના આશીર્વાદ લેવા માટે. ભોળોનાથ ના પાડે. આ ના માતાજી મહેલોમાં દાસી પાસે માથું વળાવે અને કે બેઠા મહેલોમાં સતી માથું ઓળાવે. યાદ આવ્યું છે કૈલાસ માતાજીને, યાદ આવ્યું છે કૈલાસ માતાજીએ કરેલો વદાડ, ત્રણે દાડાનો વદાડ. પ્રભુ મારા માસ વીતી ગયા, માસ વીતી ગયા. 12 મુખ હરી ભજોરા. માતાજી મનમાં વિચાર કરે કે હું 3 દાડાનો વદાડ કરી અને પિયર મળવા આવી અને હું ભૂલી ગઈ. 12 માસ વીતી ગયા. દાસીને કે જા તું પૂજાપો લઈ આવ, મારે જોવું છે ત્યારે ક્યાં છે ભોળોનાથ. ત્યારે જા દાસી વારમ બાગ બગીચામાં, જા રે દાસી વારમ, દાસી વારમ. બાગ બગીચામાં ફૂલ કમરે નને મોગરો રે એવા બીલીપત્રના, બીલીપત્રના પાન. પ્રભુ મારા ક્યાં છે ભોળોનાથ? પૂજા કરીને જોવું મારે ક્યાં છે ભોળોનાથ? મારા મુખ હરી ભજોરા. માતાજી દાસીને કે જા દાસી તું બગીચામાં
ફૂલ લઈ આવ અને પૂજા કરીને મારે જોવું છે કે ત્યારે ભોળોનાથ ક્યાં હશે. ત્યારે દાસી બગીચામાં ફૂલ લેવા જાય. દોડી દાસી વારમ બારી બાજારે યા ડીઠી મણિયારાની ડીઠી મોસીડાની પેઢી પ્રભુ મારા મોજડી જોઈ જોડ મોજડી જોઈ જોડ ચાર પ્રભુ મોજડી જોઈ જોડ ચાર મુખ હરિ ભજોરા. આન દાસી બગીચામાં ફૂલ દેવા જાય. વચમાં ભગતની પેઢી ભાળી ગઈ. હાન માલિપા મોજડી ભાળી ગઈ, પણ કેવી મોજડી કે પેઢીમાં મોજડીને બારે પ્રકાશ પડવા માંડ્યો. ત્યારે દાસી માતાજીને આવીને કહે કે એક ભગત આવ્યા છે અને બહુ સરસ 4 જોડ મોજડી સીવી છે. બહુ મોજડીના દાસીએ વખાણ કર્યા. આન માતાજીને લઈ આન દાસી ભગતની પેઢીએ આવે. મોરે દાસી પાછળ સતી પાર્વતીજી આયા મણિયારાની આયા મણિયારાની પેઢી માતાજીએ મોજડી જોઈ જોડ મોજડી જોઈ જોડ મખમલ જેવી જોઈ મોજડી રે શિવજી મખમલ જેવી રે જોઈ મોજડી પ્રભુ એના રૂપનો નથી કોઈ રૂપનો નથી કોઈ પાર મુખ હરિ ભજોરા. માતાજી ભગતની પેઢીએ આવી મોજડી જોઈ આન અંતરમાં હર્ષ પામ્યા અને ભગતને કહે કે ભગત અમને એક જોડ મોજડી આપો. ત્યારે ભગત કહે કે આ મોજડી તમારા કામની નથી. મોજડી નથી તમારા કામની રે સુંદરી મોજડી નથી તમારા મોજડી નથી તમારા કામની રે પેરે મોટા પુરુષ ઘર મોટા પુરુષ ઘર નારી એના માટે સીવી છે માટે સીવી છે મોજડી રે મુખ હરિ ભજોરા. આન ભગત કહે કે આ મોજડી તમારા કામની નથી. આ તો ચારે દેવોના ઘરેથી માતાજીઓ માટે સેવી છે. ત્યારે દાસી કહે કે માતાજી સતી તો આપે છીએ, ભગતને પૂછો કોના કોના માટે સેવી છે. આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર પરમેશ્વર કેવાય રે એને આગણીએ લક્ષ્મીજી નારી એના આગણીએ લક્ષ્મીજી નારી એના માટે સીવી છે માટે સીવી છે મોજડી રે મુખ હરિ ભજોરા.
આખી દુનિયાના રાજા જે પોતે પરમેશ્વર એમના ઘરેથી લક્ષ્મીજી માટે સીવી છે એક જોડ. ત્યારે દાસી કે ભગત બીજી કોની છે? ત્યારે ભોળોનાથ કે પ્રથમી રસ્તા બ્રહ્મા કે વણા પ્રભુ આગણીએ સાવિત્રી નાર પ્રભુજીને આગણીએ સાવિત્રી નારી એના માટે સીવી છે મોજડી રે એના માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. એક જોડ બ્રહ્માજીના આગણીએ સતી સાવિત્રી માટે સીવી છે. ત્યારે દાસી કે ભગત ત્રીજી કોની છે? અને ત્યારે મણિયારાના વેશમાં ભોળોનાથ કે ભાંગ ગાંજાના ભોગી ભોળોનાથ ભાંગ ગાંજાલા ભાંગ ગાંજાના ભોગી ભોળોનાથ આગણીએ પાર્વતી નાર પ્રભુજીને આગણીએ પાર્વતી નારી એના માટે સીવી છે માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. ભાંગ ગાંજાના ભોગી ભોળોનાથ પ્રભુજીના આગણીએ માં પાર્વતી એક જોડ સતી પાર્વતીજી માટે સીવી છે. ત્યારે દાસી માતાજીને કહે કે સતી આપણી એક જોડ મોજડી તો છે પણ ભગત આપણને ઓળખતા નથી એટલે ભગતને આપણી ઓળખાણ આપો. ત્યારે માતાજી ભગતને કહે હું છું શંકરના નાર રે ભગત હું છું શંકરા ઘરા હું શંકરા ઘરા નારી મારું પાર્વતી શરીખું નામ હવે કૈલાસ આવ્યાનું નથી કામ અમારે કૈલાસ આવ્યાનું નથી કામ તમારે ઘરે બેઠા ગરાગ ઘરે બેઠા ગરાગ આવ્યા મુખ હરી ભજોરા. માં પાર્વતી ભગતને કહે કે હું છું શંકરના ઘરની નાર પાર્વતી હવે તમારે કૈલાસ આવવાનું કાંઈ કામ નથી હવે તમારે ઘરે બેઠા ગરાગ આવી ગયા છે એક જોડ મોજડી અમને આપો. તેથી ભોળોનાથ મણિયારાના વેશમાં માતાજીને કહે કે ત્રિલોકના નાથ દેવાધિદેવ મહાદેવ ભોળોનાથ એમના ઘરેથી માં પાર્વતી અમારે આગણીએ ક્યાંથી હોય. ત્યારે દાસી માતાજીને કહે કે ભગત એમ નહીં માને આપના છેડેથી જે 4 ગેડુ રતન બાંધ્યા છે ભગતને આપો તો આપણને મોજડી આપશે. સોડ્યા છેડેથી રતન 4 માતાજીએ સોડ્યા છેડેથી રતન સોડ્યા છેડેથી રતન 4 માતાજીએ ફેંક્યો પેઢી માથે જા ભગત તારી પેઢી ભરિયાણ તું રાખે આશે આશા ગીંડો
આ સાંગીંડો રતન રે ઉગે સરહદ પૂનમનો ચંદ્ર રે એને ગાયના દૂધમાં દોજો એને ત્રાંબાના પાત્રમાં મૂકજો રે યદી હરી ભજોરા. માતાજીએ ભગતને ગેંડું રતન આપ્યા અને કીધું કે હે ભગત, આ સાચા ગેંડું છે. આન જ્યારે શરદ પૂનમનો ચાંદ ઉગે ત્યારે એને ગાયના દૂધમાં ધોજો, ત્રાંબાના પાત્રમાં લેજો. આન એકના અનેક થાશે આ ગેંડું રતન છે. ત્યારે ભોળોનાથ કહે અજરય મારયવી નાસી રે શિવજી, અજરય મરાયવી, અજરય મરાયવી નાસી પ્રભુ મારા સારને બદલે, સારને બદલે 70 પ્રભુ મારા ખોબો ભરીને બાર, ખોબો ભરીને બાર આવ્યા મુખ હરી ભજોરા. અજર અમર અવિનાશી ભોળોનાથ સાર ને બદલે 70 નો ખોબો ભરી પ્રભુ આંગણામાં આવીને ઉભાર્યા. હા, માતાજીને કહે કે આવા રતનની મારે તાણ નથી, આવા રતનની તો મારા ગામને પાદર ખાણ છે. નથી જોતા તમારા રતન રે સુંદરી, નથી જોતા તમારા, નથી જોતા તમારા રતન રે મારા ગામને પાદર છે, ગામને પાદર છે. ખાણે અમારે નથી રતનાની, તાણે અમારે નથી રતનાની, તાણે મુખ હરી ભજોરા. શારના બદલે 70 નો ખોબો ભરી પ્રભુ આંગણામાં આવીને ઉભા રહ્યા. માતાજીને કહે કે આવા રતનની અમારે તાણ નથી, માટે તારા રતન જોતા નથી. આ એમ મારી મોજડી નહીં મળે. ભગત કે એમાં ન મળે મારી મોજડી રે સુંદરી, એમાં ન મળે મારી, એમાં ન મળે મારી મોજડી રે પેરે મોટા પુરુષ ઘરા, મોટા પુરુષ ઘરા નારી એના માટે સીવી છે, માટે સીવી છે. મોજડી રે મુખ હરી ભજોરા. ભોળોનાથ માતાજીને ના પાડે કે એમ મારી મોજડી ના મળે. ત્યારે દાસી કહે કે ભગતને છેલ્લી વાર પૂછી લઉં, આપ્યો તો આપે, નકર આપણે આપણા ઘરે જઈએ. ત્યારે કહે દાસી શેલી માગણી રે ભગત પૂછે, દાસી શેલી પૂછે, દાસી શેલી માગણી રે પે આ કોસો કે, આ કોસો કે ના ભગત તમે મોજડી એક જોડ, મોજડી એક જોડ આલો મુખ હરી ભજોરા.
છેલ્લે દાસી ભગતને પૂછે કે ભગત આપવી હોય તો આપો, નકર અમે અમારા ઘરે જઈએ. તેથી ભોળોનાથ મનમાં વિચાર કરે કે આપણે હવે જે સાચું લેવાનું છે કહી દેવું છે, કારણ કે અજરય મારયવી નાસી રે શિવજી, અજરયા મરાયવી, અજરય મરાયવી નાસી પ્રભુ મારા, કેસે સતું બધું, કેસે સતું બધું. ગામ મારે જાજુ રહેવાનું નથી, જાજુ રહેવાનું નથી. કામ જેના માટે શિવી છે, મોજડી રે મુખ હરી ભજોરા. ભોળોનાથ કે હવે આપણે સાચું જે લેવાનું છે એ કહી દેવું છે, કારણ કે આખું ગામ કહે છે કે ભગત નથી અહીંથી જાતા, નથી કોઈને મોજડી આપતા. ગામ છે એ હાથીનો પગ છે, ગામ હપે તો ધારે કરે. એટલે ભોળોનાથ મણિયારાના વેશમાં સતીને કે અપાસ સે દાડા સારના રે સુંદરી, અપાસ સે દાડા, અપાસ સે દાડા. ચારના પ્રભુ મારા રોટલા ઘડે કોઈ, ચાર પ્રભુ મારા રોટલા ઘડે કોઈ. ચાર એને મોજડી એક જોડી, મોજડી એક જોડી. આલો મુખ હરી ભજોરા. ભોળોનાથ કે અપાસ 4 દિવસથી ઉપવાસ છે, મને રાજતા આવડતું નથી, બૈરા મળવા ગયા છે. કોઈ મારા 4 રોટલા ઘડી આપે તો એક જોડ મોજડી આપું. હા, અને માતાજીને ધોમ રીહ ચડી ગઈ કે અમે કોણ છીએ અને તમે અમને કામ કેવું સિંધો છો. ત્યારે દાસી કે નથી જોતી તમારી મોજડી રે ભગત, નથી જોતી તમારી, નથી જોતી તમારી મોજડી રે મારે, નથી જોતી તમારી મોજડી રે ભગત. હું શું કરું તમારી મોજડી રે, હું છું શંકર નાગરડાની. નાર મુખ હરી ભજોરા. માતાજી કે ભગત તમારી મોજડી મારે નથી જોતી, અમે કોણ છીએ, તમે એમને કામ કેવું કહો છો. તો ભગત કે વાત પૂરી થઈ, હું જઉં છું સ્નાન કરવા, અને જો તમારે 4 રોટલા ઘડવા હોય તો 4 રોટલા ઘડીને એક જોડી પહેરીને વયા જાજો. તેથી દાસી માતાજીને કે ભગત તો ગયા છે નાવા, અને જો તમારે પહેરવી હોય તો 4 રોટલા ઘડીને એક જોડ પહેરી મોજડી લઈએ. ત્યારે ધરુ જતા સતી ચડ્યા પગથિયું ને આયા પેઢીની, મોજાર માતાજી આયા પેઢીની, મોજાર માતાજીએ આયા પેઢીની. ચૂલો કાથરો તને તાવડી રે અંદર, તાપ બળે છે, તાપ બળે
પ્રભુ મારા રોટલા ઘડતા છો, રોટલા ઘડતા છો, વાર મુખ હરી ભજોરા. ધરુજતા ધરુજતા સતી પગુથિયું ચડ્યા. આન જ્યાં પેઢીમાં પગ મૂક્યો તાર તો અંદર તાપ બળે છે, તાવડી કથરોટ. ત્રિલોકના નાથના રોટલા ઘડતા શું વાર લાગે, અને રોટલાની આરીકારી કેવી છે એ તો બેનું માણાને ખબર હોય, કારણ કે કેટલી મહેનતે રોટલો તૈયાર થાય છે. આન માતાજી આ તૈયારી કરી. મીઠું પાણીને સાળ્યો લોટ રે સતીએ, મીઠું પાણીને સાળ્યો, મીઠું પાણીને સાળ્યો લોટ માતાજીએ મહેંગી કર્યો છે, મહેંગી કર્યો છે. તૈયાર માતાજીએ ટીપીને તાવડીમાં નાખ્યો રોટલો રે, ટીપીને તાવડીમાં. એક ગાયો ને બીજો આદર્યો રે સતીએ, એક ઘડ્યો ને બીજો, એક ઘડ્યો ને બીજો આદર્યો રે મુખ હરી ભજોરા. મીઠું પાણી લોટ સાળી મહેંગી તૈયાર કરી માતાજીએ એક રોટલો ઘડીને જ્યાં તાવડીમાં નાખ્યો તારે ભોળાનાથને નાવા તો કઈ જવું નતું. આન બાજુમાં જઈને ભોળાનાથે સ્વરૂપ ફેરવું. લીધું જોગીડાનું રૂપ રે શિવજી, ધાર્યું જોગીડાનું, લીધું જોગીડાનું રૂપ પ્રભુ મારા, લીધું જોગીડાનું. ક્યાં ગયા મોસી ભગત પેઢીએ, ક્યાં ગયા છે મોસી, ક્યાં ગયા મોસી ભગત રે હમકો ભિક્ષાયન દેવા. आओ हमको पाका सीधा लेकर, आओ मुख हरि भजोरा. અસલ જોગીડાનું રૂપ લીધું ભગવાને. આન ભગતની પેઢીએ આવીને પ્રભુ કે ક્યાં ગયા મોસી ભગત પેઢીએથી, ક્યાં ગયા મણિયારા, ક્યાં ગયા મણિયારા ભગત રે હમકો બાપ દાદાના, બાપ દાદાના रिवाज रे हमको भिक्षायन देवा. आवो मने पाका सीधा लेकर, आवो मुख हरि भजोरा. ભગતની પેઢીએ આવીને ભોળોનાથ જોગીડાના વેશમાં બારે કે છે કે પાકા સીધા અમારા બાપ દાદાના રિવાજ છે અને પાકું સીધું આપવા આવો. ત્યારે માતાજી અંદર વિચાર કરે. આન માતાજી લોટનો ડોઠો ભરી અને બાર ભિક્ષા આપવા આવે ત્યારે ભગત કે એ મન સુકે મારી ભિક્ષા રે સુંદરી, એ મન સુકે મારી
ધાણા ઘી ગોળ તેલ લોટ દાળ મરચું મીઠું હલ્દી કોકમ ધાણા હલ્દી કોકમ ધાણા આવો પ્રભુ પરિપૂર્ણના ચાર મુખ હરિ ભજોરા બાર પેઢીએ આવીને ભગત હમકો ધમકો માંડ્યા કરવા ઘી ગોળ તેલ લોટ હલ્દી કોકમ ધાણા પરિપૂર્ણ લઈ અને ઉંબરામાં આપવા આવો ધન માતાજી પાછા અંદર પેઢીમાં જાય. હા, અને ભોળેનાથે વિચાર કર્યો કે હવે અહીં મોકો મળ્યો છે. ડાક ડમરું ને ત્રિશૂળ રે શિવજી ડાક ડમરું ને ત્રિશૂળ પ્રભુ મારા કોઠીએ થયા યશક વાર સદા શિવ કોઠીએ થયા યશક વાર મુખ હરિ ભજોરા અસલ સ્વરૂપ ભોળોનાથ ડાક ડમરું ત્રિશૂળ કોઠિયા ઉપર સ્વાર થઈ અને માતાજીની સામે આવી ઉભા રહ્યા. ત્યારે માતાજી અંદર વિચાર કરે અને પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા. ત્યારે માતાજીને ધરતી માં કે આ તો સંસાર છે બધું હાલ્યા રાખે. આન ભોળોનાથ કે કેટલા ઘડા બોસીના રોટલા રે સતી કેટલું કર્યું એનું કામ સતી તમે કેટલું કર્યું એનું કામ હવે કાયમ પિયરિયામાં રેજો સતી હવે કૈલાસ નથી તમારું કામ હવે ઘડજો મણિયારાના રોટલા રે મુખ હરિ ભજોરા આટલું કઈ ભોળોનાથ પોઠિયા ઉપર સ્વાર થઈ આન ત્યાંથી નીકળી ગયા. મોર્ય પોઠિયો પાછળ સતી પાર્વતીજી કાયમ પિયરિયામાં રેજો હવે આઈ કૈલાસ નથી તમારું કામ તમે ઘડજો મણિયારાના રોટલા રે તમે ઘડો મણિયારાના રોટલા રે મુખ હરિ ભજોરા. ભોળોનાથ કોઠિયા ઉપર સ્વાર થઈ ત્યાંથી નીકળી ગયા. આન માતાજીએ નારદને કીધું કે 1 2 3 તાળી પાડું એટલે બધા દેવોને કહેજો કે ભોળોનાથ આજે રાગ રાગણી બોલવાના છે અને 3 દિવસમાં જો મોજડી પાછી ના આપી દઉં તો હું પાર્વતી નહીં. સાલ્યા મેરુ પ્રવત માથે માતાજી સાલ્યા મેરુ પ્રવત માથે માતાજીએ બણવઠ બાજુ ને પહેર્યા બેરખા માતાજીએ બણવઠ બાજુ ને પહેર્યા બેરખા માતાજીએ ઓઢી કસુંબલા સાડી માતાજીએ ઓઢી કસુંબલા સાડી માતાજીએ અસલ બલ્યા છે ભીલા રાણી મુખ હરિ ભજોરા.
અણવઠ બાજુ બેરખા માતાજી કસુંબલ સાડી ઓઢી 16 શણગાર સજી અને અસલ ભીલરાણી બન્યા. હા, અને મેરુ પર્વત માટે જ્યારે માતાજી આવ્યા ત્યારે ભોળોનાથ નજર નાખી હા માતાજીને પૂછે, કોણ સો જાતની ને કોણ સો જાતની આવ્યા શું લેવા, આવ્યા શું લેવા? આય ભોળો કહે આવ્યા શું લેવા? અષ્ટરી નાતની ને ઈલડી જાતની આવ્યા મેરુ પર્વત, આવ્યા મેરુ પર્વત માથે પ્રભુ મારા આવ્યા મેરુ પર્વત માથ મુખ હરિ ભજોરા. અસ્ત્રી જાતની ભીલડી નાતની અન અમારા ભીલથી વખૂટા પડ્યા છીએ એટલે આએ મેરુ પર્વતમાંથી આવ્યા. તેથી ભોળોનાથ કે માતાજીને, રો તો ભીલી રાણી રસ્તા બનાવું ને ફરતી મેલાવું ભૂલ, ફરતી મેલાવું ભૂલા વાડી ભોળો કહે ફરતી મેલાવું ભૂલા. રો તો ભીલી રાણી રસોઈ બનાવું ને કંસાર રંધાવું, ચાર ભોળો કહે કંસાર રંધાવું તાર મુખ હરિ ભજોરા. તેદી ભોળોનાથ કે, રો તો ભીલીરાણી રસ્તા બનાવું ફરતી મેલાવું ભૂલવાડી, રો તો ભીલીરાણી રસોઈ બનાવું કંસાર રંધાવું. માતાજી કે 2 જોડ ખપી ગઈ, હવે 2 જોડ બાકી રહી છે. જો આ જટાન દાઢી ન ઉતરાવું તો હું પાર્વતી નહીં. આપને શિવજી જટાન દાઢિયા એને દેખીને અમે ડરીએ પ્રભુ મારા, એને દેખીને અમે ડરીએ ભોળાનાથ. જટાન દાઢી દૂર કરાવું ને લાલ ચોટી એક રખાવું ભીલી રાણી, લાલ ચોટી એક રાખું મુખ હરિ ભજોરા. ભોળોનાથ કે જટાન દાઢી દૂર કરાવું લાલ ચોટી એક રખાવું. માતાજી કે 3 જોડ ખપી ગઈ, પણ કે પ્રભુ તમારા ઘરે 2 રાણિયા માં પાર્વતી ગંગા. તેથી ભોળોનાથ કે પાર્વતી એના પિયર ગયા છે ને ગંગા તમારી દાસી, પ્રભુ મારા ગંગા તમારી દાસી મુખ હરિ ભજોરા. ભોળોનાથ કેવું પાર્વતી અમના પિયર ગયા છે, ગંગા તમારી દાસીનું કામ કરશે. ત્યારે માતાજી કે 4 જોડ ખપી ગઈ. નારદને કીધું કે હવે 1 2 3 તાળી પાડું, 33 કરોડ દેવતાઓને કહી દો કે ભોળોનાથ આજ રાગ રાગણી બોલવાના છે. ત્યારે તાતા થઈ તાતા નાચે ભોળોનાથ, તાતા થઈ તાતા
તા 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 થઈ તા નાચે પ્રભુ મારા અખિયા ખોલીને માંડ્યા જોવા ભોળોનાથ અખિયા ખોલીને માંડ્યા જોવા ભોળોનાથ ભાળ્યા પાર્વતીજી નજરે પ્રભુ મારા જોયા પાર્વતીજી નજરે પ્રભુ મુખ હરિ ભજોરા તા થઈ તા ભોળોનાથ નાચે ત્યાંથી ભોળાનાથનું એક સ્વરૂપ પરમાત્મા નટરાજ કહેવાણ્યા. હા માતાજીને ભાળી ગયા. ભોળોનાથ માતાજીને કહે કે સતી મારા ગુના માફ કરજો. મેં સીવી અને તમે પહેરી મોજડી. મેં સીવીને તમે પહેરી રે સતી મેરે સીવીને તમે સીવીને તમે પેરી સતી મારા ગુના કરજો ને ગુના કરજો રે માફ મોજડી કલ્યાણ દાસા ગાવે મોજડી કલ્યાણ દાસા ગાવે શીખે ને સુણે સાંભળે રે શિવજી ગાવે શીખે ને સુણે ગાવે શીખે ને સુણે સાંભળે રે એનો વૈકુંઠ હોજો વાસ